ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વર્ષ 2024માં ખોટા લોન, સેક્શન લેટર, એફડીના બનાવટી દસ્તાવેજો સહિત વિવિધ યોજનાઓના બહાના હેઠળ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી કાયદાના રસગંજામાંથી બચવા વિદેશ ભાગી ગયેલા રીઢા ગુનેગાર યતીન અરુણભાઈ શાહને પકડવા પોલીસના આંતરરાષ્ટ્રીય સ્તરના સર્વેલન્સ બાદ મોટી સફળતા મળી હતી. મલેશિયામાં આશરો લઈ છુપાયેલા આરોપી જો ભારત પરત ફર્યો કે તુરંત જ બેંગ્લોર એરપોર્ટ પર તેને દબોચી લેવામાં આવ્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2024 દરમિયાન નોંધાયેલી ફરિયાદ અનુસાર જાડેશ્વર સ્થિત રામવાટિકા સોસાયટીમાં રહેતો અને દ્રષ્ટિ કાર સ્પા નામે વ્યવસાય કરતો દીપેન અરુણભાઈ દલાલે ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને યુકેમાં અભ્યાસ માટે મોકલવાની પ્રક્રિયા દરમિયાન યતીન શાહે પોતાના સંપર્કો દ્વારા વિઝા અપાવવાની ખાતરી આપી હતી. ફરિયાદ મુજબ યતીન શાહે યુકે એમ્બેસીમાં પોતાની ઓળખાણ હરાવી જણાવી દીપેનભાઈના પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિઝા પ્રોસેસ માટે બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર હોવાનું કહી દીપેનભાઈની પત્નીના ખાતામાં 21,95,000 રૂપિયા પોતાના દીકરા અરહમ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પછી વિઝા પ્રક્રિયા પૂરી ન થતાં દીપેનભાઈએ રૂપિયા પરત માંગતા આરોપીએ તેમના નામે SIDBI બેંકમાં 22 લાખની એફડી કરાવવાનો ખોટો લેટર વોટ્સએપ પર મોકલ્યો હતો. બાદમાં દીકરીના નામે ICICI બેંકમાં 24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થયાનું ખોટું સહી સિક્કાવાળું લોન સેક્શન લેટર પણ બતાવ્યું હતું. જોકે આ દસ્તાવેજોની તપાસ કરાવતા SIDBI અને ICICI બેંકના અધિકારીઓએ બંને લેટર ખોટા અને બનાવટી હોવાનું જણાવ્યું હતું, જેથી દીપેનભાઈએ પોતાની સાથે છેતરપિંડી થવાનું ભાન થયું હતું. વધુમાં જણાવ્યું હતું કે યતીન શાહે માત્ર દીપેનભાઈ જ નહીં પરંતુ અન્ય અનેક લોકોને પણ મુદ્રા લોન, પ્રધાનમંત્રી સબસિડી યોજના, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ, એજ્યુકેશન લોનમાં સબસિડી અપાવવાના બહાને છેતર્યા હતા. પોલીસ તપાસ મુજબ રાકેશ ભટ્ટ પાસેથી અંદાજિત 30,70,000, ધ્રુવભાઈ પાસેથી 5 લાખ, તેજલબેન માસ્ટર પાસેથી 11.60 લાખ, સુનિલ પરમાર પાસેથી 5,95,000, સંદીપ શ્રીવાસ્તવ પાસેથી 3,30,000, સ્નેહલ પટેલ પાસેથી 4,30,000, અલ્પેશ કુમાર શાહ પાસેથી 24,30,000, રોમેશ ત્રિવેદી પાસેથી 13,90,000, નરેન્દ્ર પટેલ પાસેથી 7,25,000 મળી કુલ 1,24,00,000ની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આ ગુનો નોંધાયા બાદ આરોપી યતીન શાહ ભારત છોડી મલેશિયા ભાગી ગયો હતો, જેના પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ રાજ્યોમાં નેટવર્ક સક્રિય કરી તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી મલેશિયાથી ભારત પરત ફરી રહેવાની માહિતી મળતા બેંગ્લોર એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના આધારે બેંગ્લોર પોલીસે એરપોર્ટ પરથી જ આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ બેંગ્લોર પહોંચી હતી, આરોપીની કસ્ટડી મેળવી ભરૂચ લાવી હતી. હાલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગી પૂછપરછ હાથ ધરી છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,